રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના અગ્રણી માવજીભાઈ સરવૈયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ધારણા ઉપર બેસીને ગુલાબ આપી ગાંધીગીરી અપનાવી. એટલે એ વખતે 500 રૂપિયા એના ઘેરે જઈને મેં આમંત્રણ આપ્યું તો આવી જાવ ગાયો માટે છે ને. અને એ વખતે ફોન કર્યો હા હવે એકદમ સારું છે 15-20 દિવસથી મને સારું છે. વિજય છે ને આવી જાઓ ભાઈ ના પ્રમુખ બધા મને ખોટું સમજાવે. આ સાહેબને સમજાવ તો સારો એટલે ગમે એને બોલી સમજાવીને કાઢી મૂકે અને અપમાન કરે છે. ઘણા લોકો અવારનવાર અપમાન કરે છે. ઘણા આગેવાનો કોઈ કોઈની સાથે જાય તો પણ એવું કહેવામાં આવે છે કે પેલા 12 જાઓ ભાઈ તમે સરકારના પ્રજાના પૈસાના ટેક્સના પૈસાના પગાર લ્યો છો, તમે કોઈને બહાર ન કાઢી શકો. એનું કાંઈ કામ નથી. આપણે અહીંયા આવે ના ના એ સીપો પીધે બહાર આપણે અંદર આવવાનું થતું નથી. 200 રૂપિયા લઈને બહાર આવો એટલે અમે ન્યાય માંગવા આવ્યા અમે છે ને ન્યાય માંગવા આવ્યા છીએ. કોઈ બીજું 30 ઉપર થઈ ગયો સમજાવું આટો તમે આ શિહોરની પ્રજાને ન્યાય મળે એ વાત કરવા આવ્યા છે. દરેકને આ વાતની સમસ્યા કોઈ રોડ રસ્તા પાણીની કે કોઈ પણ જાતની ફરિયાદ લઈને આવે તો ચીફ ઓફિસર સાહેબ ઉઠે તે ખોટી બાબત જ છે. તમે આવો સાંભળો એમ તમને કહીએ મારા નામ લો એ પણ ભૂલ થઈ ગઈ પણ અત્યારે અમને સાંભળો તમે કઈ દુશ્મન ક્યાં છે? અમે તમને ફૂલ આપવા આવ્યા છીએ. અમે તો ફૂલ આપીને રજૂઆત કરવા આવ્યા છીએ. હા અને તમારા 30 દિવસ પૂરા થઈ ગયા છે. તમે જે નિયમ મુજબ બધાય તમે બહાર આવો ને કહીએ અમે તમને અમારે ક્યાં ઝઘડો કરવો છે? એની તમારો વાંક છે એનો કોઈ વાંક નથી. તમે મહિનો રાખ્યું છે અહીંયા ઓનલાઈન જુઓ 3 વખત તમે આવ્યા રૂબરૂ 200 રૂપિયા બહાર બોલાવીને વાત કરો. આપણે ત્યાં વાત કરવાની થતી નથી. કાંઈ વાંધો નહીં છે. તમારો વાંક નથી. તો 1 મહિનો 10 દી થયા. તમારો 1 મહિનો 10 દી થયા કે નથી થયા? હા મોકલો તમે જ્યાં મોકલો ને તમે. હા તમે ખોટી રીતે બધાને હેરાન કરો છો. બહાર આવીને વાત કરો તમે બધાને. અમે ક્યાં ઝઘડવા આવ્યા છે? ખોટું કર્યું છે. દર વખતે સમજાઈ ગયો. સમજાવી દો. હું કરી દઈશ વહેલા કરી દઈશ. અરે તમે દોઢ મહિનો રાખી છે. કેરી સોળ દોઢ મહિનો થયો. કેરી સોળ કર્યા બાદ તમારે 1.5 મહિનો થયો. આપણે હું કામ પણ મળે હેરાન થવાનું જ મળે. કોણ રેકોર્ડ પ્રૂફ અમારી પાસે છે. પણ તો તમારા એન્જિનિયર ભૂલ કામ કરે છે ભાઈ. હા વાંધો અહીંયા આપણે બહાર આવીને વાત કરો તમે. હા એ બરોબર છે. એમાં લોકો તમારે હરેક છે. એમાં પણ 2 મહિના પછી હું કામ કરો છો તમે અમારું કામ? હા કાંઈ વાંધો નહીં. હા બોલે આવો સાહેબ એક મિનિટ મને આજે હોય તો સમજો કે મને 1 મિનિટ હું જ્યારે રજૂઆત કરવા આવ્યો ત્યારે ઓલરેડી 18 દિવસ થઈ ગયા. 18 દિવસ થઈ ગયા હતા. તમે તો 35 દિવસ મળે 40 દિવસ મળે કાલ તમે એવું બોલ્યા. હા હવે હું તમને કહું. હા ઓકે સાંભળો. વિષય એવો છે સૌથી પહેલા એ જૂની વાત ભૂલી જાવ. તમે પહેલા 3 મહિનાની જે વાત કરી છે હું પહેલા એનો જવાબ દઈ દઉં. 3 મહિના જે છે એ પહેલા વાત ખોટી છે. સાચી વાત પેલા ઈ ખોટી છે કે 3 મહિને થશે? ખોટી કારણ કે જો નગરપાલિકાએ જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું ત્યારે ક્વેરી આવી હતી. ઈ ક્વેરી તરત સોલ્વ થઈ ગઈ. ના તરત સોલ્વ થઈ ગઈ. જો તરત સોલ્વ થઈ ગઈ હોય તો આમાં તમે હાચા ખોટા સાંભળો. આજે 30 દિવસ તમારો સમય પૂરો થઈ ગયો. હાચું ખોટું ગયો. બે ના ગયો 30 દિવસ પૂરો થઈ ગયા નથી આવી ગયા. એક વાત તો પૂરી એ પેલા પૂરી મારી વાત પૂરી કરો પેલા. તો 30 દિવસ પૂરા થઈ ગયા તમારા. એમ કહી રહ્યા છે કે ચીફ ઓફિસરે 3 મહિના 3 મહિના સુધી હેરાન થાય.
હા એટલે એનો જવાબ બરોબર. દેવો પછી પડશે. RTI મેં માહિતી માંગી સાહેબ 3 મહિના પહેલા અપીલ એનો જવાબ તો થઈ ત્યારે તમે જોબ આપ્યો તમે સાંભળો અપીલ થઈ ત્યાં સુધી જોબ આપ્યો તમે આગળ નાખ્યો જો તમારે સાંભળવું હોય તો હું તમે જવાબ દઉં. હું ખાલી કહ્યું, આગળ નાખ્યો. હોય તો પછી હું જવાબ દઉં. એમની વાત તમે અમારો આગળ નાખ્યો આગળ 3 મહિના મને માહિતી આપી ચીફ ઓફિસરના લોગિનમાં જ્યારે તમે છેલ્લી વાત હા. જાહેર કરી દો તે દિવસે તમે આવ્યા ત્યારે મેં કીધું ભાઈ હજી આમાં 16 જે 16 દિવસ બાકી છે. છે બરોબર. હા. ઈ 16 દિવસની અંદર ઈ કાલે એના પૂરા થતા હતા બરોબર. એટલે અમે એના નિકાલ કરી દેતા હોય છે અને ઈ નિકાલ એનો સમય મર્યાદામાં થયો છે. મારે જો તમે મને કહો છો. સમય મર્યાદાની બહાર મારા 35 દિવસે લેવાના હું અધિકારી છું. ક્વેરી હોય તો 35 દિવસ પેરી વાત તો તમે શાળાથી લ્યો ને અમને ક્યાં વાંધો છે ક્વેરી હતી નહીં એમ આપો તો એટલે તો ટાઈમ લિમિટમાં થઈ ક્યાં તમે 1 મહિનો 10 દિવસ થયા કોણે કીધું તમને બતાવું સિસ્ટમમાં તમને તમને સિસ્ટમમાં પણ હું એવું કહું છું કે માણસો છે તમારે જો તમારે આવ્યું અને તમે હજી તમારા સુધી પહોંચ્યાનો મહિનો થઈ ગયો છે અરે ભાઈ સિસ્ટમ ને ભલે તમને કહું છે તે ભાઈ તમારા કર્મચારી એને ફાઈલ એને ક્યારે જોબ થઈ ગઈ તમારી કરતા અમે સાચી ચિંતા કરીએ છીએ અને કરીએ છીએ ઓકે આભાર ઓકે અમે ચિંતા બધી કરીએ લોકોની માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દળત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર કડક અને નિયમને માનવાવાળા હોય એનું હું અભિનંદન આપું છું પરંતુ જે અરજદારો જે છે નિયમ મુજબ અરજી કરે છે નિયમ મુજબ એમ કે 30 દિવસમાં બધું ક્વેરી સોલ્વ થઈ ગઈ હોય તો 30 દિવસમાં લેવા છે નિયમ મુજબ મને 30 દિવસ મળે કે મને 30 દિવસના એક તો અમે 40 દિવસે આજે કાલ આવ્યા તો કે મને 35 દિવસ મને મળે છે મને યોગ્ય લાગે તો કરું નકર ન કરું મેં RTI મુજબ જે માહિતી માંગી વડાપ્રધાન આવાસ યોજનાની યાદી 90 દિવસ થયા પછી મેં અપીલ કર્યા પછી મને માહિતી આપી તો અધિકારીની પાસે માહિતી 90 દિવસ સુધી પડી કેમ રહી માહિતી મને એ જવાબ આપે લેખિતમાં પછી મેં અરજી કરી વડાપ્રધાન આવાસ યોજનાની અંદર જે ખોટું થયું છે એની તપાસ કરવામાં આવે આજે એ વાતના જે 60 દિવસ થઈ ગયા હજી મને લેખિત કોઈ જવાબ મળ્યો નથી એટલે ડગલે ને પગલે ચીફ ઓફિસર ખોટું બોલે છે આ બાબતે અમે કલેક્ટરને પણ રજૂઆત કરીશું અને અત્યારે જે કામ જે રાત્રે મીડિયામાં મને સહકાર મળ્યો અને મીડિયાએ જે પેપરમાં આપ્યું એના કારણે આ ભાઈની જે પ્લાન જે છે મંજૂર રાત્રે કરી દેવામાં આવ્યો ને હવે અમને ખબર પડે મંજૂર કરી દેવામાં આવ્યો છે તમામ મીડિયાનો હું આભાર માનું છું અને પરિવાર સદબુદ્ધિ ચીફ ઓફિસર આપણે ગરીબ માણસો લોકોને હેરાન ન કરે